સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ કમાલ ગલી પાસે ચોરીની ઘટના સામે આવી છે। કબ્રસ્તાન પાસે કામથી આવેલા યુવકની એક્ટિવામાંથી અજાણ્યાએ ₹4 લાખની રોકડ રકમ ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજમાં બે નાબાલિગ બાળકો ડિક્કી ખોલી રૂપિયા કાઢતા નજરે પડ્યા છે। ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। શહેરના ચર્ચિત ચોક બજાર વિસ્તારમાં આવેલ કમાલ ગલી નજીક ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર કબ્રસ્તાન પાસે કામરથી આવેલા એક યુવકની એક્ટિવામાંથી અજાણ્યાએ ₹4 લાખની રોકડ રકમ ચોરી લીધા હોવાની ઘટના નોંધાઈ છે। યુવકના જણાવ્યા અનુસાર તેણે રૂપિયા પોતાની એક્ટિવાની ડિક્કીના ભાગમાં મૂકીને થોડા સમય માટે નજીકના વિસ્તારમાં કામરથી ગયા હતા। આ દરમિયાન ચોરટાઓએ તેમની ગાડી નિશાન બનાવી અને ડિક્કી ખોલીને રૂપિયા ઉપાડી લીધા હતા। આ ઘટના બાદ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બે નાબાલિગ બાળકો એક્ટિવા નજીક આવ્યા અને થોડા સમય માવજત બાદ ડિક્કીમાંથી રૂપિયા બહાર કાઢી નાસી છૂટ્યા હતા। આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। હાલ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી શરૂ કરી છે।